પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેની ઝુંબેશને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન નેવી, નેશનલ કેડેટ કોર્પ્સ અને એનસીસીના બાળકો સહભાગી બન્યા હતા. આ રેલીમાં એનસીસીના કુલ 105 જેટલા કેડેટ્સ જોડાયા હતા. એસટી બસ સ્ટેશનથી સુદામા ચોક સુધીની આ રેલી દરમિયાન એસટી બસ સ્ટેશનના મુસાફરો તેમજ પોરબંદર શહેરની જનતાને એનસીસી કેડેટ્સ દ્વારા ડ્રગ્સ, તમાકુ અને દારૂ સહિત પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું સેવન ન કરવા તેમજ હેરાફેરી ના કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આવા નશાકારક પદાર્થોના સેવનથી શારીરિક, પારિવારિક તેમજ આર્થિક નુકસાન અંગે સૂત્રોચ્ચાર દ્વારા લોકોને સંદેશો પાઠવાયો હતો. આ તકે પોરબંદર એસટી ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા બસ સ્ટેશન ખાતે મુસાફરોને ધૂમ્રપાન તેમજ પાન મસાલા અને ગુટખાનું સેવન ના કરવા અપીલ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.